નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। નકલી દારૂ કેસના મુખ્ય આરોપીને ભાવનગર લાવવામાં આવ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ રઈસને ભાવનગર લઈને પહોંચી છે। ભોપાલથી રઈસની ધરપકડ થઈને ત્યારબાદ તેને ભાવનગર લાવવામાં આવ્યો છે। ઉજ્જૈનમાં રહેતો આ રઈસ નકલી દારૂ બનાવવા માટે ભાવનગર આવ્યો હતો। રઈસ અને ગૌતમ સહિતના આરોપીઓએ ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂ બનાવ્યો હતો। આ આખા કેસની તપાસમાં રઈસ સૌથી મહત્વની કડી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અજીત ગઢવી। અજીત, જે રઈસ કે જેનો સૌથી મોટો ભાગ છે આ આખા કાંડમાં, તેને ઝડપીને ભાવનગર ખાતે લવાયો છે। આપ જણાવો, આખા કેસની અત્યાર સુધીની અપડેટ શું છે? જી અક્ષય, વાત કરવામાં આવે તો આ નકલી દારૂ કૌભાંડની અંદર જે કાંડ થયું છે તે કાંડની અંદર ડુપ્લિકેટ દારૂની અંદર અત્યારે જે પોલીસ સતત જે 2 દિવસથી પ્રયત્ન કરી રહી હતી કે કોઈ પણ સંજોગોએ દારૂ બનાવનાર અને જે રીતે ક્યાંથી લાવવામાં આવ્યો, ક્યાં વેચવામાં આવ્યો, એ તમામમાં સતત પ્રયત્નો હતા। ત્યારે જે મુખ્ય ભાવનગરનો જે બુટલેગર છે ગૌતમ સોલંકી, અને એણે દારૂ રઈસ પાસેથી ઉજ્જૈનથી ખરીદ્યો હતો અને ઉજ્જૈન અને જેણે બનાવ્યો હતો નરેન્દ્ર યાદવ, જેણે બનાવી અને જે ડોક્ટરના નામે ઓળખાય છે, તેણે દારૂ બનાવી અને પીધો હતો અને એનું મોત થઈ ગયું છે। જ્યારે રઈસે જે સપ્લાય કરવાની અંદર મેઇન વ્યક્તિ હતો, ત્યારે એસએમસીની ટીમે ત્યાંથી એને અટકાયત કરી લીધી છે। ભાવનગર લાવવામાં આવ્યો હતો। વર્તેજ પોલીસે ત્યાં રાખવામાં આવ્યો હતો। વર્તેજ જે પોલીસ મથક છે ત્યાં અત્યારે ભાવનગર એસપી ઓફિસ ખાતે ગૌતમ સોલંકી, રઈસ સહિતના જે આરોપીઓ અત્યારે પકડાના છે 13 સુધીના 13 લોકો, તેની અટકાયત કરી અને એસપી ઓફિસે ત્યાં લાવવામાં આવ્યા છે। થોડી વાર પછી જ એસએમસીના જે વડા છે મયુર ચાવડા, તે તમામ માહિતી મીડિયાને આપવાના છે થોડીક વાર પછી જ તે। પરંતુ આ ઘટનાની અંદર દારૂ જે સપ્લાય થયો છે ત્યાં અત્યારે તો પોલીસ માટે સૌથી મોટો સવાલ એ છે કે દારૂ ક્યાંથી આવ્યો અને ક્યાં પહોંચ્યો। ખાસ કરીને જે પીધા હોય એના પછી ધીરે ધીરે મોતની સંખ્યા વધી રહી છે, ત્યારે પોલીસ અને તંત્ર અત્યારે પ્રયત્ન કરી રહી છે કે ક્યાં સુધી સુરત સુધી માલ પહોંચ્યો છે। આ ડુપ્લિકેટ રોયલ સ્ટેક તે પહોંચ્યો છે અને પીધો કોણે છે અને અત્યારે તેની સ્થિતિ કેવી છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે। અને જે આરોપીઓ છે રઈસ સહિતના, તેની પણ સતત અટકાયત થઈ રહી છે। ભાવનગરમાં વર્તેજ પોલીસ મથકની અંદર 21 વ્યક્તિઓ વિરુદ્ધ, બુટલેગરો વિરુદ્ધ, દારૂ વેચનાર વિરુદ્ધ અત્યારે ફરિયાદ થઈ ચૂકી છે। તેમાંથી 13 લોકોની અટકાયત થઈ ચૂકી છે। રઈસ અને ગૌતમ સોલંકી જે મેઇન વ્યક્તિઓ છે દારૂ સપ્લાય ડુપ્લિકેટ બનાવવામાં અને વેચવામાં, સપ્લાય ત્યાંથી થયો હતો। 250 જેટલી ડુપ્લિકેટ બોટલો બનાવવામાં આવી હતી। 130 બોટલ અત્યાર સુધી અટકાયત થઈ ગઈ છે। સૌથી મોટો ચિંતાનો વિષય એ છે અક્ષય કે આ 120 બોટલો જે હતી તે જુદી જુદી છૂટક અને બરવાલા અને ધોલેરા સુધી સપ્લાય થઈ છે, તો એમાં છૂટક વ્યક્તિઓ લઈ અને પીધો છે। એટલે એ બોટલો ક્યાં પહોંચી 120 અને કેવી રીતે પીવાની હાલમાં પડી છે કે નહીં, એના માટે અત્યારે પોલીસ મથી રહી છે। જી અક્ષય। જી બિલકુલ અજીત, આપ લાઈન પર બન્યા રહેજો। જે અપડેટ છે તેમાં મહત્વની વાત એ પણ છે કે આખા કેસમાં વધુ એક પોલીસ કર્મચારી સામે શિક્ષાત્મક પગલાં લેવાયા છે। વર્તેજના પીઆઈ છે SD પઢેરિયા, તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એટલે નકલી દારૂકાંડમાં 4 પોલીસ કર્મચારી બાદ પીઆઈ પણ સસ્પેન્ડ થયા છે। નકલી દારૂકાંડમાં અત્યાર સુધી 5 પોલીસ કર્મચારી સામે કાર્યવાહી થઈ છે। રેન્જ આઈજી દ્વારા નકલી દારૂકાંડ મામલે પગલાં લેવામાં આવ્યા છે, એટલે પીઆઈને સસ્પેન્ડ કરાયા છે। એટલે અજીત, એક રીતે જોઈએ તો હવે શિક્ષાત્મક પગલાં લેવાઈ રહ્યા છે, કારણ કે જે અત્યાર સુધી 4 જેટલા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હતા, હવે તેમાં પીઆઈનું નામ પણ એડ થયું છે। એટલે કાર્યવાહી પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ કડક થઈ રહી છે। અજીત, પડઘા પડ્યા છે ત્યારે આ ડુપ્લિકેટ દારૂની અંદર જે વર્તેજ પોલીસ મથક છે તેના 4 પેલા ગઈકાલે પોલીસ કર્મીઓમાં 1 બીટ જમાદાર અને 3 જે ડી સ્ટાફ હોય તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। અત્યારે જે પીઆઈ છે SD પટેરિયા, તેને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ગઈકાલે ભાવનગર એસપી દ્વારા 4 કર્મચારીઓને સસ્પેન્ડ કરાવવામાં આવ્યા હતા અને આઈજીની સૂચનાથી અત્યારે જે પટેરિયા છે પીઆઈ, તેને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। પરંતુ સૌથી મોટો વિષય અક્ષય એ છે, થોડી વાર પહેલા જ આપણે સુપર એક્સક્લુઝિવ કહી શકાય તેવું દેશી દારૂનો જે જથ્થો હતો નાના ખોખરા ગામે વેચાઈ રહ્યો હતો, તેનું ત્યાં સરપંચ દ્વારા રેડ કરવામાં આવી હતી, ત્યાં પણ પહોંચી ગયા હતા। અત્યારે આપણે બતાવી ચૂક્યા છીએ થોડી વાર પહેલા કે હવે ગામડાઓમાં દેશી દારૂ વેચાઈ રહ્યો છે, હજુ બંધ નથી થયો। અવડી મોટી ઘટના સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી જાય, એસએમસીની ટીમો એટલે અહીંયા પહોંચી જાય। ગુજરાતના ગૃહમંત્રી પણ સમગ્ર તપાસમાં અત્યારે ફોલોઅપ લઈ રહ્યા છે। ત્યારે ભાવનગર સહિત
એવું કહી શકાય કે ગામડાઓની અંદર જે દેશી દારૂ કહી શકાય, જેને મોતનો સામાન કહી શકાય, તે વેચાવાનું બંધ નથી થયું, તે વાત પાકી છે. સમગ્ર ગુજરાતમાંથી આ અંગ્રેજી દારૂ તો વેચાય છે. વિચાર કરો કે આ છેલ્લા 7 મહિનાની અંદર ભાવનગરની અંદર 4,30,00,000 રૂપિયાનો દારૂ પકડાયો છે. અંગ્રેજી દારૂ, દેશી દારૂનો આંકડો નથી. ત્યારે કેટલા મહિનાની અંદર કયું અજીત? સમગ્ર ભાવનગરની અંદર 7 મહિનામાં 4,30,00,000 રૂપિયાનો દારૂ અહીંયા ભાવનગરની અંદર પકડાઈ ચુક્યો છે. એટલે કહેવાનો અર્થ એ છે કે અંગ્રેજી દારૂ એટલો પકડાતો હોય તો જે દેશી દારૂની અંદર લઠ્ઠાકાંડ થવાની પૂરી શક્યતાઓ છે, તે દેશી દારૂ કેમ પકડાતો નથી? અત્યારે અમે થોડી વાર પહેલા નાના ખોખરા પાસે જઈને તમને એક નાનું અમથો નમૂનો ગુજરાત સરકારને બતાડ્યો છે કે નાના અમથા ગામડાની અંદર ડુંગરાળ વિસ્તારની અંદર આ પ્રકારે દારૂ બનાવાઈ રહ્યો છે અને વેચાઈ રહ્યો છે. જ્યાં સુધી આ દારૂને દેશી દારૂને બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ મોતની ઘટનાઓ બંધ નહીં થાય. આના અંદર માત્ર પોલીસો અને 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાથી આ ઘટના બંધ નથી થવાની. અક્ષય, આ ઘટના બહુ મોટી ઘટના છે. સરકાર માટે આંખ ઉઘાડતી ઘટના છે. જો દેશી દારૂ અને અંગ્રેજી દારૂ બંધ કરવામાં નહીં આવે તો કંઈક યુવાનોના જીવ લેવાઈ જશે. અનેક પરિવારોને રોતા અમે જોયા છે, અનેક પરિવારોના માળા વિખાતા જોયા છે. ત્યારે આ ગમે ત્યારે લઠ્ઠાકાંડ થઈ જવાની પૂરી શક્યતા છે. નાના પોલીસ કર્મચારીઓ જે છે, પોલીસ જમાદારો, તેની રહેમ નીચે આ પ્રકારના દેશી દારૂના હાટડા ચાલે છે. તે હાટડા બંધ કરવા પડશે. એસએમસીની તપાસથી આ કંટ્રોલ થાય તેવી સ્થિતિ નથી. ગુજરાત સરકારના હોમ વિભાગે ગ્રાઉન્ડ ઉપર ઉતરવું પડશે. માત્ર એની તમે ઓનલાઈન કોઈ મિટિંગો કરી અને સૂચનાઓ આપીને 50-100 ગાડીઓ દોડાવીને આ વસ્તુ બંધ કરી શકવાની કોઈ સ્થિતિ શક્ય જ નથી. માત્ર 4 પોલીસ કર્મચારી કે 5 પીઆઈને સસ્પેન્ડ કરીને શું થવાનું છે? અત્યારે જ્યારે આટલો મોટો કાંડ થઈ ગયો છે ભાવનગરની અંદર, 7 લોકોનો મોત થઈ ગયા છે, 22 લોકો સારવાર લઈ રહ્યા છે, અને પરિવારના ઘરે પોતાનો યુવાન છે, પોતાનો પતિ છે, પોતાનો દીકરો છે, તે જીવશે કે મરશે તે સવાલ છે. મોતના આંસુ સાથે દવાખાના બહાર અનેક પરિવારના લોકો બેઠા છે. આવી સ્થિતિની અંદર પણ મિનિટો પહેલા અમે દારૂના હાથડા બતાવી ચૂક્યા છીએ. ત્યારે કેવી રીતે તમે બંધ કરશો? સરકારને સવાલ છે કે કેવી રીતે તમે બંધ કરશો? ગામડાની અંદર, ડુંગરની અંદર, નદીના કાંઠે બેફામ દારૂ વેચાઈ રહ્યો છે. આ ભાવનગરનો તો માત્ર નમૂનો છે.